બધાને હર હર મહાદેવ, જય બજરંગબલી. અને સવારમાં જવા બધા નાહી ધોઈને પટાઈ પાડવા મળ્યા અને હજી અમે આટા મારીએ છીએ. અમારી જાય તો હજી 4 થાય છે. મારા આયુષી 4 થાય છે. અમારા મિતુભાઈ 4 થાય છે અને અમારી એક તો ક્યાં છે રમલા કેટલી વાર છે? હા હાલો હવે બાથરૂમમાં સ્ટોરીઓ મૂકવાની છે. એટલે જ અમારે પીસું કરે. અહીંયા અમે નાહી ધોઈને 4 થઈ ગયા. અમારા હેન્ડલનો મેકઅપ ચાલુ થયો અને અમારા મિતુભાઈ કપડાં હાકેલી નાખવા હા હું કરવું પડે અને અમારે હજી પીસા કહે આજે 5 વાગે વાતો કરતો કોણ છે મેં એટલા ટીડિંગ 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 મેં કીધું આવું વાંચી કીધું ફોન સાયલેન્ટ કરી નાખ મેં કીધું મંડાણો મેં કીધું એનો ફોન આવ્યો ને એક ફોન આવ્યો ઉભો એક ફોન કે બીજા ફોન આમ ઠેકડો મારીને ઊભું છું મેં કીધું આને પૂછ્યું મેં કીધું બીજા ફોને ઠેકડો મારી તો પેલા બીજા ફોને પછી તો એના કેટલા મેસેજ આવતા હતા હવે કઈ વાતો કરતા પછી મેં તને કીધું ફોન સાયલેન્ટ કરી નાખ પછી તું સાયલેન્ટ કરી હું ફોન ઉપાડીને 2 મેસેજ સુધી વાત કરી બધે ત્રીજો મેસેજ મેં દેવા છે હું ખુદ ઉઈ જતો તો કેમ કે મેં ટીકડી પીધી હતી ઓલી હતી દવાની ઊંઘી રહેતો એટલે સવારમાં કહો 5 વાગ્યામાં ગમે એટલા વાગે કે ખાલી એક જ મેસેજ જોયા મેં એટલી વાર વાત કરી હાલો નાવા જા અને કેટલા વાગે તો 10 વાગે ઉસે કોલ કરીને વી આવી તમે બધા ઉપડો લાગે તૈયાર થઈ ગયા 9 વાગે છે. હવે તમારે કેટલો મેકઅપ બાકી છે? એ ભાઈ દાયચો મળી જો આમાં કપડામાં હતો એટલે ભેગા કપડા તે માથે ચડાવ્યું છે માથું આ બેગ ચાર સીજી છે આપણે યુઝરની આમાં રામભાઈની ખુલ્લી છે. તારે કઈ કપડા નાખવાના છે એટલે અંદર કપડા નાખી દીધા બધા આનો ખાનામાં તાઈ આ તો ખાલી છે આખું. હેલ્મેટ આવી જાય આપણા એ ચાર્જિંગ કોનું છે મિત્ર તો કઈ ભૂલાય નહીં. તારા ગ્લાસ મોજા બે ભાઈ અહીંયા જ છે રેડી. હાલો તો હવે નીકળશું આપણે ધીમે ધીમે અને અત્યારમાં તમને હનુમાન દાદાના દર્શન કરાવી દઈ છેલ્લી વાર ને મિતલા તારે શું લેવા છે? દોરા થોડાક દોરા હાથમાં બાંધવાના લેવા જવાના છે હનુમાન દાદાના. એ લઈ પછી નાસ્તો વાસ્તો કરી પછી ડાયરેક્ટ આપણે ચોટીલા જઈશું. નીચે ઉતરતા જ તે હનુમાન દાદાના દર્શન કરશું. જો કે આમ કંઈક લેવા જવાનું છે મિતુને અને આયુષ નીચે આવ્યા નથી. એ લોકો લિફ્ટમાં આવે અને દાદરાની ઉતરીને બી આવે કે કીધું હાલે તો ભાઈ છેલ્લી વાર દર્શન કરજો હનુમાન દાદાના કિંગ ઓફ સાળંગપુર. આપણે પેલા નાસ્તો કરી પછી આપણે ભાઈબંધને મળવાનું છે બોટાદ મળી કરી પછી જાય આપણે નથી ચોટીલા. ગાડી ચાલુ કરી દીધી છે. રામ આયુષી મિતુલ તો અમે નીકળીએ ભાઈ નાસ્તો કરવા. તો ફાઇનલી મિત્રો આપણે અહીંથી નીકળીએ છીએ હવે બોટાદ ભાઈબંધને મળી અને પાછી નથી ચોટીલા નાસ્તો કરવાનો બાકી છે. હવે નાસ્તો મળવાનો હતો ને 10:25 થઈ છે તો ભાઈબંધને મળી અને અહીંયા નાસ્તો કરી અને પછી આપણે જઈશું ડાયરેક્ટ ચોટીલા. હલો સ્કૂલે આવી ગયા ગુરુકુલ સ્કૂલ. હા
પેલા હવે અત્યારે સાળંગપુર જતા, હવે અહીંથી જશું ચોટીલા. ચોટીલા જવું છે પછી પછી હવે ઈ જ તને પૂછવાનું હતું ક્યાંથી બોટાદ થી જવાનું કે મેન રોડ કયો કહેવાય? મેન રોડ હા પછી આવી પાછું હાલો હાલો હાલે ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ ચોટીલા અને રૂમ મળી ગયો છે અને આવી રીતે અમારો કંઈક રૂમ છે. અમે તો 5 બેડનો રૂમ છે અમારો, સંડાસ બાથરૂમ અને અહીંયા તે પાર્કિંગ છે, પણ આ 4 વ્હીલનું પાર્કિંગ છે, આપણું પાર્કિંગ નથી. અને બહાર નીકળી એટલે ડાયરેક્ટ ડુંગરો દેખાય આપણને. ડુંગરો બતાવું તમને. નારો ડુંગરો આપણે 5-6 વાગે જઈશું ચડવા, કા વહેલા જઈશું. અત્યારે પહેલા આપણે જમી આવી પછી જઈશું. હા તારા મોબાઈલ તો તું મૂકી દે તો રેવા જો. હાલો આવી ગયા છે અને અમારે ચાર્જિંગ એક લોચા હતા, કેમ કે આમાં એક જ સોકેટ છે અહીંયા. તો આપણે ગામમાં જ્યાં માર્કેટમાં અને એક બોડી લઈએ તો બેના ફોન ચાર્જિંગમાં મૂકી દઈ અને પછી આપણે 5 વાગે જઈશું ડુંગરો જાવ તો બધાને બાય બાય. તો કામ હોય તો ઘરે મોકલજો ને, આપણું કોઈ હોય તો હારે મોકલજો એમ. તો ભાઈ કોનો વાત કરે છે ઘરે 5 વાગે મળીશું આપણે ડાયરી. હવે કોઈ છે આરામ કરી ભાઈ ગયેલા 3 ને 37 મિતલા કાસ કાઢીને ભગવાન. આપણે જઈએ છીએ દર્શન કરવા, અંદર ડુંગરો ચડશું અને તમને દર્શન કરાવીએ. હે શું કહેતો? પછી પાછા ત્યાં માથે રહેવું પડશે. નથી રહેવા દેતા એવું છે. ઓ ડોગી ભાઈ બનાવતા તમે નિરાતે તો અમે દર્શન કરાવી, અંદર ઉતારો દેશે તો તમને દર્શન કરાવશું. અંદર ફોટો તો લઈશે રામ બધા.
ક્યાં થયા મમ્મીને વિડિયો કોલ કર્યો દર્શન કરવાના હતા ને બતાવી દીધું હા તને તો યાદ નહીં મને યાદ ઓલો ફોટો પડે માટે પાડ્યો તો ખરી માટે પોસ્ટ દીન ઉભો હા લેન્ડસ્કેપ માં ફોટો પાડો અને તમને દર્શન કરાવ્યા અમે દર્શન કર્યા અમને મજા આવી ગઈ ડુંગરો ચડવાની છે અને આવી રીતે છે નીચે એટલે રામને આયુષી બેન ગયા છે કંઈક માર્કેટમાં ખરીદી કરવા અને મારે બ્લોગ એડિટ કરવાનો હતો એટલે હું જાઉં છું હવે રૂમે જાઉં કે નકર પછી બહાર બેસી અને એડિટ કરી આમ બહાર હોટલમાં રામની ચાવી લઈને આવી ગયા છે હાલો ગાઈસ આ ગાઈસ ઇસ તો જોતા જ એ ઓલી લાવ્યો શીઠ્યું ગાડીની તો વાંધો નહીં કે એની વિના બેઠો નથી લાગતો હોય ક્યાં ધાર કરવા ગયો અત્યારે અમારા આ ભાઈની તો મજા પકડી ગઈ હવે ધ્રુવ છે અમે માતાજી એમ ધ્રુવ છે સાઉન્ડ મને આવ્યો ને હાલો જમવા આપણે જમીને ગઈ આવ્યા છીએ અને હવે જઈશ આપણે રૂમે અને આવી રીતનો કંઈક અમારે નજારો છે આપણે જ્યાં રહેવાનું છે ત્યાં અને અત્યારે ડુંગરો તો નહીં દેખાય કેમ કે લાઇટો બધી હતાઈ ગઈ છે લાઇટો ગોઠવેલી છે પણ દેખાતી નથી ડાયરેક્ટ રૂમે જઈ અને એડિટિંગ ચાલુ કરીએ થોડુંક એડિટિંગ શું છે થોડુંક નથી છું પછી અપલોડિંગમાં મૂકી દઈએ આ થોડો પૂર્ણ ટાવર આવે છે વાયગા 9 ને 1 તારી કોની ભાઈ છે ભાઈ મજા બગડી ગઈ છે તો એ મારે દવા બવા લઈ છે દવાને ઉપર બધા હારે જ લાવેલા છે ખબર એવી કોકની મજા બગડશે અમારા આયુષ શું લાવ્યા કંઈક નવું નવું શોપિંગ કરીને લાવ્યા છે અને રામભાઈ ગયા હતા આ જો હાટુ કાઢું લાવ્યા કંકુ છે બંગડી છે પછી આ કંદોરો છે આ માળા લાવ્યા તું કોને હતું મમ્મી આટલી મમ્મી હાટુ આ ગાંડા લાવ્યા પછી આ પ્રસાદી લાવ્યા રાજી શોપિંગ કરીને હે પછી વોચ લાવ્યા શું લાવ્યા વોચ લાવ્યા એપલ લઈએ છે વાવ આજનો વ્લોગ અહીંયા પૂરો કરશું અને કાલે આપણે અહીંથી નીકળવાનું છે દ્વારકા અહીંથી 291 કિલોમીટર એટલે આપણે 300 ગણી લેવાનું 300 કિલોમીટર તો આજનો વ્લોગ તમને અમારો કેવો લાગ્યો સારો લાગ્યો તો લાઈક કરી દેજો અને શેર કરી દેજો અને સબસ્ક્રાઇબ કરી દેજો અને બાય બાય ગુડ નાઇટ